ભંડારીયા બહુચર માતાજીના મંદિરે યોજાશે પરંપરાગત નવરાત્રી। આજે પ્રથમ નોરતે માતાજીની આંગી પધરાવવામાં આવી છે। માં આદ્યાશક્તિની આરાધનાના પર્વનો આજથી પ્રારંભ થયો છે। સમગ્ર દેશમાં નવલા નોરતાને વધાવવા ભક્તો થનગની રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં અને જિલ્લામાં પણ ભક્તિભાવપૂર્વક નવરાત્રીની શરૂઆત થઈ છે। ભાવનગરના સુપ્રસિદ્ધ શક્તિધામ ભંડારીયા ખાતે પ્રથમ નોરતે માતાજીની આંગી માણેક ચોકમાં ધામધૂમપૂર્વક પધરાવવામાં આવી છે। આજથી રાત્રિ જાગ માટે પ્રાચીન ઐતિહાસિક નાટકો કરવામાં આવશે। ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારીયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવાનું પરંપરાગત આયોજન હાથ ધરાયું છે। નવરાત્રી ઉત્સવમાં હજારો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે, જે માટે હાલ વિવિધ વિભાગોમાં તૈયારી કરાઈ છે। અહીં આસો સુદ નવરાત્રી ઉત્સવની ઉજવણી આગવી પરંપરા રહી છે। આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ભંડારીયા નિજ મંદિરેથી માતાજીની આંગી વાજતે ગાજતે ભૂગળ અને ઢોલ નગારા સાથે માણેક ચોકમાં પધરાવવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારીયા મંદિર ખાતે નવરાત્રીના 9 દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી। અહીંયા માણેક ચોકમાં 9 દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવવામાં આવે છે। માણેક ચોકની અંદર કોઈ પણ વ્યક્તિને ઊંચા સ્થાને બેસવાની મનાઈ છે। અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેક ચોકમાં ભજવાતા ભવાઈ નાટકો નિહાળે છે। બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા અને આ ભવાઈ નાટકોને લઈને દાતાના રાજીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રિકોને રાજાશાહીના સમયમાં મૂળકી વેરો માફ કરાયો હતો। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।